અદાણી ઇસ્કોનના સ્વયંસેવકો દ્વારા મહાકુંભના ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદનું વિતરણ। મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। લોકો 10 થી 20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાયા છે। અદાણી ઇસ્કોનના સ્વયંસેવકોએ ભૂખને મિટાવવા શ્રુત પ્રયાસો કરી રહ્યા છે। ટ્રાફિકમાં ફસાયેલા યાત્રાળુઓને સ્વયંસેવકો સ્થળ પર જઈ ભોજન પ્રસાદ વિતરણ કરી રહ્યા છે। હજારો યાત્રાળુઓ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ખૂબ આભાર માની રહ્યા છે। ભારે ભીડને કારણે પ્રયાગરાજ સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક પ્રભાવિત થયું। કડકડતી ઠંડી હોય, અંધારી રાત હોય કે ભર બપોરનો તડકો હોય, ધૂળિયું વાતાવરણ હોય, ત્યારે અદાણી ઇસ્કોનનો સ્વયંસેવકો અને કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને પણ લોકોની સેવા કરતા હોય છે અને સ્થળ સુધી ભોજન પહોંચાડી લોકોની ભૂખને મિટાવી રહ્યા છે। સેવા એ જ સાધનાના મંત્રને યથાર્થ કરતા અનોખો યજ્ઞ કરી રહ્યા છે। 5મી ફેબ્રુઆરીથી પ્રયાગરાજમાં ભક્તોની સંખ્યામાં અચાનક જ વધારો થઈ ગયો છે અને હવે અંતિમ દિવસો આવી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર કલાકોની લાઈનોમાં અને ટ્રાફિક જામના દ્રશ્યો કિલોમીટર સુધી સર્જાયેલા જોવા મળે છે। આટલી મોટી સંખ્યામાં વાહનો તેજ ગતિએ બહાર નીકળી શક્યા નથી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે। પોલીસ પણ દળોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। અદાણી ઇસ્કોનના સ્વયંસેવકોની ટીમ સુરક્ષા દળોને મહાપ્રસાદ તેમજ ફરજ પરના સ્થળોએ પહોંચાડી રહી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।